નમસ્કાર, દિલ્હીની દોડમાં આપનું સ્વાગત છે। હું છું ચિંતન। ભાજપ અને કોંગ્રેસની ગુજરાતની બેઠકો માટેના ઉમેદવારોની યાદી હજુ પણ ગૂંચવણમાં છે। બંને પાર્ટીઓ નામ જાહેર કરવામાં વિલંબ કરી રહી છે। ભાજપની યાદી આજે જાહેર થવાની શક્યતા નહીવત છે, તો કોંગ્રેસના પણ બાકી રહેલી 22 બેઠકોના નામ હજુ સુધી જાહેર નથી થઈ શક્યા। બંને પક્ષો કેટલીક બેઠકો પરના ઉમેદવારોના નામોને લઈને ગૂંચવણમાં છે। કોંગ્રેસના બાકી રહેલા 22 નામોને લઈને હજુ પણ કોંગ્રેસ અસમંજસમાં છે। હજુ સુધી આ નામો જાહેર નથી થઈ શક્યા, તો ભાજપના પણ હજુ સુધી 25 નામો જાહેર થવાના બાકી છે। ફક્ત ગાંધીનગર બેઠક પરથી અમિત શાહના નામની જાહેરાત થઈ છે, એટલે કે ભાજપ અને કોંગ્રેસની ગુજરાતની બેઠકો માટેના ઉમેદવારોની યાદી હજુ પણ ગૂંચવણમાં છે। બંને પાર્ટીઓ નામ જાહેર કરવામાં વિલંબ કરી રહી છે। ભાજપના પ્રદેશ પ્રમુખ એવા સંકેત આપી ચૂક્યા હતા કે જલ્દી જ જાહેરાત થઈ જશે। જીતુ વાઘાણી એવું કહી ચૂક્યા હતા કે તમે જેની રાહ જોઈ રહ્યા છો તેની જલ્દી જ જાહેરાત થવાની છે, પરંતુ હજુ સુધી જાહેરાત નથી થઈ। તો ભાજપ કોંગ્રેસના ઉમેદવારોની યાદીમાં હજુ પણ વિલંબ થઈ રહ્યો છે। હજુ સુધી આ બંને પક્ષ છે તેણે તમામ નામો પર મહોર નથી મારી। હજુ પણ જાહેરાત થવાની સત્તાવાર રીતે બાકી છે। અસમંજસમાં મુકાયા છે કોને ક્યાંથી ટિકિટ આપવી તેને લઈને, કોનું પત્તું કાપવું અને કોને રિપીટ કરવા, આ એક મોટો પ્રશ્ન ઊભો થઈ ગયો છે બંને પક્ષ માટે, કારણ કે આ વખતની ચૂંટણી જબરદસ્ત કાંટાની ટક્કર થવાની છે। તો કોંગ્રેસના ઉમેદવારોની યાદીમાં વિલંબ થવા પાછળના 2-3 કારણો હોવાની શક્યતા છે। એવું માનવામાં આવી રહ્યું છે કે રાજકોટ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ પાટીદાર નેતા નરેશ પટેલના પુત્ર શિવરાજને મેદાનમાં ઉતારવા માંગે છે, અને હાલ શિવરાજના જવાબની પ્રતીક્ષા થઈ રહી છે। એવી જ રીતે જામનગર અને જૂનાગઢ લોકસભા બેઠક પર પણ કોર્ટના ચુકાદાની પ્રતીક્ષા ચાલી રહી છે, કારણ કે હાર્દિક પટેલનો કેસ કોર્ટમાં છે। આ તરફ જૂનાગઢ બેઠક પરથી ભગવાન બારડને કોંગ્રેસ ઉતારવા માંગે છે, પરંતુ તેનો કેસ પણ હાલ કોર્ટમાં છે। જી હા, એટલા માટે જ અહીંયા કોંગ્રેસ હજુ સુધી ઉમેદવારોને મેદાને નથી ઉતારી શકી। તેમના નામ પર મહોર મારવાની હજુ પણ બાકી છે। તેમના નામ લગભગ નથી માનવામાં આવી રહ્યા છે, પરંતુ કાયદાકીય ગૂંચવણમાં ફસાયા હોવાના કારણે હાર્દિક પટેલ અને ભગવાન બારડ છે તેમના નામ જાહેર નથી થયા। તો ગુજરાત અને કોંગ્રેસમાં ભૂચાલ લાવનારા એક મોટા સમાચાર આવી રહ્યા છે। જામનગરથી ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરનાર હાર્દિક પટેલ મહેસાણાથી ચૂંટણી લડે તેવી કોંગ્રેસના જ એક ધારાસભ્યએ માંગ કરી છે। પાટણના ધારાસભ્ય અને પાસના એક સમયના કન્વીનર કિરીટ પટેલે હાર્દિકને મહેસાણા વધુ સલામત બેઠક હોવાથી મહેસાણાથી ચૂંટણી લડવાની માંગ કરી છે। મહેસાણા બેઠક પર ભાજપ કોને મેદાને ઉતારશે તેને લઈને સસ્પેન્સ બરકરાર છે। વર્તમાન સાંસદ જયશ્રીબેનની ટિકિટ કપાશે તો પૂર્વ રાજ્ય ગૃહમંત્રી રજની પટેલને પણ ભાજપ મેદાનમાં ઉતારે તેવી શક્યતા છે। 2015થી 2017ના વર્ષ સુધી આંદોલનનું એપિસેન્ટર પણ મહેસાણા જ રહેલું છે, અને હાર્દિક જે કડવા પાટીદાર સમાજમાંથી આવે છે તેમનો ગઢ પણ મહેસાણા રહેલો છે। ત્યારે કિરીટ પટેલના આ નિવેદનથી નવી ચર્ચાએ વેગ પકડ્યો છે। અમરેલી કરતાં મહેસાણાની બેઠક એ વધુ સેફ છે, પરંતુ હાર્દિક પટેલને મહેસાણાની અંદર પ્રવેશવાની મનાઈ છે। જો નામદાર હાઈકોર્ટ જો 26મીએ ચુકાદો આપી દે અને હાર્દિક પટેલને ઇલેક્શન લડવાની છૂટ આપે તો ઓટોમેટિકલી મહેસાણાની અંદર પણ એ ઇલેક્શન લડી શકે છે। એટલે જો એવું માનવું છે કે હાર્દિક પટેલનું મહેસાણાની અંદર એક સક્રિય એની ટીમ છે, સંગઠન છે, અને મહેસાણાના ગામડે ગામડે હાર્દિક પટેલને લોકો ઓળખે છે। હાર્દિક પણ લોકોને નામથી પર્સનલી ઓળખે છે। એટલે જો જામનગર અથવા અમરેલી સિવાય જો મહેસાણાની અંદર હાર્દિક પટેલ લડે તો એ સારા મતે વિજય બને, એ ચોક્કસ માનું છું। તો પાટણ લોકસભાની બેઠકને લઈને ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે એક મોટો ધડાકો કર્યો છે। અલ્પેશ ઠાકોરે કહ્યું છે કે પાર્ટી આદેશ આપશે તો પાટણથી ચૂંટણી લડશે। સાથે જ કહ્યું કે હું પાટણથી જીતીશ તેમાં કોઈ શંકા નથી। તો પાટણની બેઠક માટે અલ્પેશ ઠાકોરે હાઈકમાન્ડને ઇશારો કર્યો છે કે ઉમેદવારી નક્કી કરતા સમયે કાર્યકર્તાઓની સેન્સ લેવાય।
પાટણની બેઠક પરથી પાર્ટી કહેશે તો અલ્પેશ ઠાકોર મેદાને ઉતરશે? નહીં, જો આફ્ટરઓલ પાર્ટીએ નક્કી કરવાનું હોય છે, મારે નક્કી નથી કરવાનું હતું. પાર્ટી જે કંઈ આદેશ કરશે હું આદેશનું પાલન કરવા બંધાયેલો છું, પરંતુ આદેશ શું કરે છે. માની લો કે ટિકિટ મળી ગઈ તો અલ્પેશ ઠાકોરની કેવી તૈયારી, કેટલી લીડથી મેં કહ્યું ને કે જો અલ્પેશ ઠાકોર જીતશે એમાં કોઈને શંકા નથી, એમાં કોઈ બેમત નથી, કારણ કે મારા લોકો, હું ગરીબો માટે લડું છું, ગરીબો મારી સાથે. તો કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરના લોકસભા ચૂંટણીની ટિકિટ આપવા પર પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે એક મોટું નિવેદન આપ્યું છે. કિરીટ પટેલે કહ્યું છે કે પાટણથી 2 ઠાકોર સમાજના અગ્રણીઓ છે, જગદીશ ઠાકોર અને અલ્પેશ ઠાકોર, જેને પણ કોંગ્રેસ હાઈકમાન્ડ ટિકિટ આપશે તેના માટે મહેનત કરીશું. જોકે કિરીટ પટેલે અલ્પેશ ઠાકોર કરતા જગદીશ ઠાકોરને પાટણ માટે મજબૂત ઉમેદવાર ગણાવીને કહ્યું કે જગદીશ ઠાકોરને કોંગ્રેસ હાઈકમાન્ડ ટિકિટ આપશે તો જગદીશ ઠાકોર ચોક્કસથી જીતશે. પાટણથી અમારા 2 જે ઠાકોર અગ્રણીઓ છે, એટલા માટે કે પાટણની અંદર ઠાકોર કોમ્યુનિટી બહુ છે અને ઠાકોર સિવાય કોઈ ઉમેદવાર જીતી ના શકે, એટલે હાલ 2 ઉમેદવાર છે, જગદીશભાઈ ઠાકોર અને અલ્પેશ ઠાકોર. બંનેમાંથી પાર્ટી જેને પણ ટિકિટ આપશે અમે એમના માટે મદદ કરીશું. પરેશ રાવલે ભાજપ મોવડી મંડળ સામે ચૂંટણી લડવાની અનિચ્છા વ્યક્ત કરી છે. તેમણે વ્યસ્ત રહેતા હોવાનું જણાવી દરિયાદિલી દાખવતા હોય એ રીતે પરેશ રાવલે અમદાવાદ પૂર્વથી નવા કાર્યકરને તક આપવા માટેની અપીલ કરી છે. અમદાવાદ પૂર્વના સાંસદ પરેશ રાવલ, જેઓ આ વખતે ચૂંટણી લડવા નથી ઈચ્છતા. ખુદ પરેશ રાવલે ટ્વીટ કરીને આ જાણકારી આપી. બાદમાં જીતુ વાઘાણીએ તેની પુષ્ટિ કરી. સ્વાભાવિક છે, જે પ્રકારે મતવિસ્તારમાં હાજરીને લઈને પરેશ રાવલ સામે સવાલો ઉઠતા હતા, અંદાજ તો એવો પણ લગાવાઈ રહ્યો હતો કે પરેશ રાવલની ટિકિટ કપાવવાનું નક્કી છે. પણ આ દરમિયાન ખુદ ભાજપના પ્રદેશ પ્રમુખે સ્પષ્ટતા કરી કે પરેશભાઈ પોતે જ દરિયાદિલી દાખવી સામેથી દાવેદારી છોડી છે. પરેશ રાવલજીએ સ્વયં ના પાડી છે. કાલે અમે દિલ્હી હતા કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડમાં, ત્યાં પણ અમને સમાચાર મળ્યા કે પરેશ રાવલજીએ ચૂંટણી નહીં લડવાની, પણ ભાજપ જ્યાં ક્યાં ત્યાં કામ કરવાની, કાર્યકર્તા તરીકેની ભૂમિકામાં કામ કરવાની એ એમણે તૈયારી બતાવી છે. મીડિયાના માધ્યમથી હું કહેવા માંગુ છું કે પરેશ રાવલને અકારણ એ રીતે ન ચિતરવામાં આવે, કારણ કે નેતા છે. અહીંયા એક એક્ટર તરીકે પણ કોઈ ન આપ્યો એટલો સમય એમણે એના મત વિસ્તારમાં આપ્યો છે. ખૂબ વ્યસ્ત હોવાના કારણે એ પ્રતિનિધિ તરીકેની ચૂંટણી એ અહીંથી અમદાવાદથી લડવાની એમણે સ્વયં ના પાડી છે. નવા ચહેરાને તક આપવાનું કહી પરેશ રાવલે જે ઉપકાર કર્યો છે તેને કદાચ તેમનો પક્ષ ક્યારેય નહીં ભૂલે. 5 વર્ષ પહેલા જ્યારે અમદાવાદ પૂર્વ બેઠક પરથી ઉમેદવારી કરી રહ્યા હતા ત્યારે પરેશ રાવલ એટલા વ્યસ્ત નહોતા. કદાચ એટલે જ જનતા વચ્ચે રહી મતવિસ્તારના કામ કરવાના વચનો સાથે નેતા હોવાનો અભિનય કર્યો. પરંતુ મોદી સરકારના 5 વર્ષમાં જેવી રીતે ઇઝ ધ ડુઇંગ બિઝનેસમાં ભારતનો ગ્રાફ સુધર્યો, કંઈક એવી જ રીતે પરેશ રાવલના પણ અચ્છે દિન આવ્યા અને નવરાશ ઓછી થઈ ગઈ. ચર્ચા એવી પણ છે કે પોતાની ટિકિટ કપાવવાની આશંકા છે એટલે સમજીને જ પરેશ રાવલે ચૂંટણી લડવાનો ઇનકાર કર્યો છે. સંસદ સભ્ય બન્યા પછી એક પણ વખત પ્રજાના કોઈ કાર્યોમાં સહભાગી નહીં થયેલા પરેશ રાવલને જ્યારે હાર સ્પષ્ટ દેખાતી હોય ત્યારે સામેથી એમને કહેવું પડે કે મારે ચૂંટણી નથી લડવી. પણ ખરેખર જો પ્રજા વચ્ચે ચૂંટણી લડવા માટે ગયા હોત તો પ્રજા એમને 5 વર્ષનો હિસાબ પણ પૂછેત અને 5 વર્ષ જે પ્રજા સાથે વિશ્વાસઘાત કર્યો છે એના માટેનો વોટના સ્વરૂપમાં જવાબ પણ પ્રજા આપેત. તો ગુજરાત ભાજપે આજથી પ્રચારના શ્રી ગણેશ કરી દીધા. પ્રદેશ પ્રમુખ વાઘાણીએ રૂપાલમાં વરદાયની માતાજીના આશીર્વાદ લઈ ઘર ઘર ચલો સંપર્ક અભિયાનનો પ્રારંભ કરાવ્યો. ગુજરાતમાં મતદાન આડે હવે માત્ર 1 મહિનો બાકી છે. દિવસો થોડા છે અને કામ ઘણું બાકી છે. આ જ કારણ છે કે ઉમેદવારોની યાદી જાહેર થાય તે પહેલા જ ભાજપે ઘર ઘર ચલો સંપર્ક અભિયાન શરૂ કરી દીધું. ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ જ્યાંથી ચૂંટણી લડવાના છે તે ગાંધીનગર મત વિસ્તારથી પ્રચારના શ્રી ગણેશ કર્યા. રૂપાલના વરદાયીની માતાના આશીર્વાદ લઈ પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુ વાઘાણીએ મોદી સરકારના કામોની ગાથા લોકો સુધી પહોંચાડવાની શરૂઆત કરી. ગુજરાતી બંને છે એનો આનંદ, એનો ઉત્સાહ, ઉમંગ આપ જોઈ રહ્યા છો કે આટલા વર્ષ પછી રાજ્યમાં જનતાનો આટલો પ્રેમ. એ ભારતીય જનતા પાર્ટી માટે હું વંદન કરું છું રાજ્યની જનતાને, ગાંધીનગરની જનતાને. અમિતભાઈ શાહને જીતાડવા માટે જે પ્રકારે થનગની રહ્યા છે, એક માતા હોય, ભાઈ હોય, બહેન હોય, હું કોને મત આપશો તો કે અમિતભાઈને. આટલા બધા
ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ સ્વીકૃત હોય ત્યારે મને એવું લાગે કે 26 જીતવાનું અમારા માટે સરળ બન્યું છે. ભાજપના પ્રચાર અભિયાનમાં અમિત શાહ ઉપસ્થિત નહોતા, પણ કાર્યકરોના મુખે अमित भाई तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं ना नारा गूंजता रहा. ભાજપના કાર્યકર્તાઓએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે અમે 2014 કરતા 2019માં વધુ લીડથી જીત મેળવીશું. ગાંધીનગર લોકસભા વિસ્તારની અંદર ગાંધીનગર ઉત્તર મત વિસ્તાર જે આવે છે એની અંદર ગઈ વખતે લોકસભામાં લગભગ 28,000 મતો પ્લસ હતા અને 28,000 કરતાં પણ ઉપર આ વખતે જવાનો અમારો ટાર્ગેટ છે. એનું કારણ છે કે રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહ જ્યારે લડતા હોય અને અમિતભાઈ શાહ એટલે અમારા આ વિસ્તારમાં ઘરે ઘરે પ્રચલિત. ભાજપના પ્રચાર અભિયાન દરમિયાન પોતાની સરકારની સિદ્ધિઓને વર્ણવવા ઉપરાંત કોંગ્રેસને પણ નિશાન બનાવાઈ રહી છે અને પરિવારવાદ, જાતિવાદ, પ્રાંતવાદ સહિતના મુદ્દાઓને આવરી લેવાય છે. ગાંધીનગર બેઠક પરથી અમિત શાહનું લડવાનું નક્કી થતાં જ આ હાઈ પ્રોફાઇલ બેઠક માટે વિશેષ આયોજનો શરૂ થઈ ગયા છે. અમિત શાહ ફોર્મ ભરે તે પહેલા જ આ બેઠક પર માહોલ બનાવવામાં ભાજપ કોઈ જ કચાશ નથી છોડવા માંગતું અને તેથી જ કાર્યકર્તાઓમાં જોમ ભરવા શાહના મહત્વના સૈનિક યોગીને ગાંધીનગર આવવાનું આમંત્રણ અપાયું છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ 28 માર્ચ બાદ ગુજરાત આવવાના છે, પણ શાહના આગમન પહેલા જ ગાંધીનગરમાં તેમના સમર્થનમાં માહોલ ઊભો કરવા માટે પ્રદેશ ભાજપે તૈયારીઓ અત્યારથી જ આરંભી દીધી છે. 24 માર્ચથી વિજયના સંકલ્પ સાથે ગુજરાતની મહત્વની બેઠકો પર ભાજપ વિજય સંકલ્પ સંમેલન યોજવાનું છે. 24 તારીખથી 26 તારીખ દરમિયાન વિજય સંકલ્પ સંમેલનો પણ થઈ રહ્યા છે, ત્યારે ગાંધીનગર લોકસભાનું પણ વિજય સંકલ્પ સંમેલન 26 તારીખે યોજાવાનું છે, ત્યારે એની પણ તૈયારીઓ સાથે સાથે કરીને એ પ્રકારે આયોજન કરવા માટે સૌ કાર્યકર્તાઓ ખૂબ ઉત્સાહી છે. શરૂઆત પાટીદારના ગઢ ગણાતા મહેસાણાથી ખુદ મુખ્યમંત્રી રૂપાણી કરવાના છે, જ્યારે પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી ભાજપ માટે કપરા ચઢાણ ગણાતી સુરેન્દ્રનગર બેઠક ખાતે સંમેલન યોજશે. રાજ્યની તમામ મહત્વની બેઠકો પર આ સંમેલન યોજાવાનું હતું. અત્યાર સુધી આ સંમેલન ગાંધીનગરમાં યોજવાનું કોઈ જ આયોજન નહોતું, પણ જ્યારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જ ગાંધીનગરથી લડવાના છે ત્યારે અહીં પણ વિજય સંકલ્પ સંમેલન યોજાશે. શાહ ફોર્મ ભરે તે પહેલા 26 માર્ચે ગાંધીનગરમાં આ સંમેલન યોજાશે, જેમાં યુપીના સીએમ યોગી આદિત્યનાથ પણ ઉપસ્થિત રહેશે. એક 26 તારીખે જે સંકલ્પ સંમેલન છે, વિજય સંકલ્પ સંમેલન છે, એમાં કેન્દ્રમાંથી એક આગેવાન આવવાના છે અને એના સ્થળની પણ અત્યારે 2-4 જગ્યાઓ જોઈ છે, તો એના પણ આયોજનની તૈયારી કરી છે અને ખૂબ મોટા પ્રમાણમાં લગભગ યોગી આદિત્યનાથ પણ કદાચ આવશે એ પ્રકારેની વાત છે. આયોજનમાં કોઈ કચાશ ન રહી જાય તે માટે ગાંધીનગર લોકસભામાં આવતી તમામ વિધાનસભા બેઠકોના હોદ્દેદારોની પણ એક તાબડતોબ બેઠક બોલાવવામાં આવી. નામ જાહેર થયા બાદ શાહ પહેલીવાર ગુજરાત આવશે ત્યારે પણ અમદાવાદ એરપોર્ટ ખાતે તેમનું ઢોલ નગારા સાથે સ્વાગત કરાશે. મળતી માહિતી મુજબ શાહ મત વિસ્તારમાં રોડ શો પણ યોજી શકે છે. ગુજરાતથી દિલ્હી જવાની દોડ તો ચાલી જ રહી છે, સાથે સાથે ગુજરાતની ખાલી પડેલી વિધાનસભા બેઠકો પર ગાંધીનગર પહોંચવા માટેની પણ હોડ લાગી છે. ઊંઝા અને તાલાળા બેઠક પરથી પેટા ચૂંટણીના ઉમેદવારને લઈને પ્રદેશ કોંગ્રેસના કાર્યાલય પર આજે મંથન થયું. દિલ્હીની દોડની સાથે સાથે ખાલી પડેલી વિધાનસભા બેઠકો માટે પણ પેટા ચૂંટણી યોજાવા જઈ રહી છે, જેને લઈને તાલાળા અને ઊંઝા વિધાનસભા બેઠકના દાવેદારો શનિવારે પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય પહોંચ્યા અને પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સાથે ચર્ચા કરી. તાલાળા વિધાનસભા બેઠક ભગવાન બારડના સસ્પેન્શનને કારણે ખાલી પડી છે, જેના માટે ચૂંટણી પંચે 23 એપ્રિલે મતદાન જાહેર કરી દીધું છે. જો કે આ મેટર હાલ કોર્ટમાં છે. તાલાળાથી આવતા પાટીદાર નેતા ડોક્ટર મનીષ વઘાસિયાનો દાવો છે કે મત વિસ્તારમાં આહીરો કરતા પાટીદાર મતદારોનું પ્રભુત્વ છે, એટલે ટિકિટ પાટીદારોને મળે. અમારે તાલાળાની વિધાનસભાની બેઠક ઉપર સૌથી જે વધારે મતદારો છે એ કોળી સમાજના અને પાટીદાર સમાજના છે. આહિર સમાજ કરતાં પાટીદાર સમાજના મતદારોની સંખ્યા ઓલમોસ્ટ ડબલ છે અત્યારે. એટલા માટે પાટીદાર સમાજના ઉમેદવાર કોઈ બી અને સારા વ્યવસ્થિત કોઈ વ્યક્તિને ટિકિટ આપવામાં આવે કોંગ્રેસ તરફથી તો 100% સારી બહુમતીથી જીતી શકે એમ છે. દાવેદારોએ પ્રદેશ પ્રમુખને રજૂઆત કરી કે આશાબેને કોંગ્રેસ છોડી ભાજપનો ખેસ ધારણ કરતા મત વિસ્તારમાં ભારોભાર રોષ છે, જેનો ફાયદો તેઓ પક્ષને અપાવી શકે છે. એમના વ્યક્તિગત સ્વાર્થમાં એપીએમસી મેળવવા માટે એમને પોતે જ રાજીનામું આપી
અને ભાજપમાં જોડાઈ ગયા છે. એટલે અહીંયા રજૂઆત કરવા માટે અમે બધા ઊંઝાના આગેવાનો આવ્યા છીએ અને અહીંયા અમને આ વખતે કોંગ્રેસની જો ટિકિટ મળશે તો અમે બધા આ વિસ્તારની અંદર જે આશાબેનનો વિરોધ છે એનો લાભ મેળવી અને 25-30 હજાર મતે ઊંઝામાં કોંગ્રેસ ઉમેદવાર જીતે એવું વાતાવરણ પેદા થયું છે. ઊંઝા બેઠક પરથી કોંગ્રેસમાં 17 દાવેદારો નોંધાયા છે. એક તરફ 4 નામ જાહેર કર્યા બાદ કોંગ્રેસના લોકસભાના ઉમેદવારોની યાદી ગૂંચવાય છે. એવામાં પ્રદેશ મોવડી મંડળ પર વિધાનસભાની પેટા ચૂંટણી માટેના ઉમેદવારોને લઈને પણ અસમંજસ છે. બેઠક પરથી ચૂંટણી લડી શકે છે. જ્યાં ગાંધી પરિવારની પરંપરાગત બેઠક અમેઠી ઉપરાંત રાહુલ કેરળની વાયનાડ લોકસભા બેઠક પરથી ચૂંટણી લડે તેવી પણ માંગ ઉઠી છે. സൗത്ത് ഇന്ത്യയിൽ നിന്ന് മത്സരിക്കണം. അത് കേരളത്തിലെ വയനാട്ടിൽ ഉണ്ടാകണം എന്നുള്ള റിക്വസ്റ്റ് അദ്ദേഹത്തോട് നടത്തിയിരിക്കുകയാണ്. അദ്ദേഹം അതിനോട് ഇതുവരെ അഭിപ്രായം അറിയിച്ചിട്ടില്ല. പോസിറ്റീവ് ആകണം എന്ന വ്യക്തമായ അഭിപ്രായമാണുള്ളത്. આ નિવેદન આવતા જ રાજનીતિમાં હલચલ મચી ગઈ. ચર્ચા છે કે રાહુલ ગાંધી અમેઠીની સાથે સાથે કેરળની વાયનાડ બેઠક પરથી પણ લડશે. સવાલ એ છે કે 2004થી અમેઠીથી જીતતા રાહુલ ગાંધીને 2 બેઠક પર લડવાની જરૂર કેમ પડી? દક્ષિણ ભારતના 4 રાજ્ય આંધ્રપ્રદેશ, તમિલનાડુ, કેરળ અને કર્ણાટકમાં કોંગ્રેસનું પ્રભુત્વ વધે તે માટે રાહુલ ગાંધી આ નિર્ણય લઈ રહ્યા છે. વાયનાડ બેઠકનો ઇતિહાસ: 2008માં નવું સીમાંકન, ત્યારબાદ બેઠક અસ્તિત્વમાં આવી. કોંગ્રેસના સાંસદ ML શાહનવાઝ 2 ટર્મથી જીતી રહ્યા છે. રાહુલ ગાંધીના લડવાની શક્યતા કેમ? કોંગ્રેસ કેરળની 20 લોકસભા બેઠકોમાંથી 16 પર ચૂંટણી લડશે. 16માંથી 14 બેઠક માટે ઉમેદવારોની જાહેરાત કરી દેવાઈ છે. માત્ર વાયનાડ અને વડાકરાના ઉમેદવારની જાહેરાત નથી કરાઈ. ભાજપે આ વખતે પણ અમેઠીથી સ્મૃતિ ઈરાનીને મેદાને ઉતાર્યા છે. 2014માં પણ તેમણે રાહુલ ગાંધીને ટક્કર આપી હતી, જેમાં રાહુલ ગાંધીના 25% મત ઘટી ગયા હતા. ખુદ નરેન્દ્ર મોદીએ 2014માં અમેઠીમાં સભા સંબોધીને હાર બાદ પણ સ્મૃતિ ઈરાની કેન્દ્ર સરકારના મંત્રી તરીકે અમેઠીમાં જતા રહ્યા. 5 વર્ષમાં તેઓ 30 વાર અમેઠી ગયા, તો રાહુલ ગાંધી 29 વાર. અહીં અનેક વિકાસના કાર્યો કર્યા અને ચૂંટણી આવી તો ફરીથી તેમને જ તક અપાઈ. સ્મૃતિ ઈરાનીએ તો અમેઠી માટે તૈયારી પણ શરૂ કરી દીધી છે. આજે જ તેમના જન્મદિવસ પર PM મોદીએ જ્યારે તેમને ચૂંટણી માટે શુભેચ્છા આપી તો સ્મૃતિ ઈરાનીએ જવાબમાં ફિર એકવાર મોદી સરકારના ટ્રેન્ડને ટેગ કરીને લખ્યું કે અમેઠી તૈયાર છે સર. જો રાહુલ ગાંધી 2 બેઠકો પરથી લડશે તો પણ ભાજપ સીધો સવાલ ઉઠાવશે કે તેમને શું સતાવી રહ્યો છે હારનો ડર?